જસવા કેવી લાગે? વાહ વાહ વાહ, મસ્ત લાગે, એક નંબર, ફટકો. તો મંગાવી લો. મંગાઈ લે પણ જો બે બાજતું નહીં હો, તું પાછી બાઈટ તો બહુ હળી મળી શાંતિ જ રહેજો. વાત તો સહી. હા સાડીની વાત કરું છું. તો પણ એમ સીધું કે ને આ સાડી કેવી લાગે માં લોકો ભરમાઈ જાય. હું તો જરાક આમ જસુ તમને તરતા આવડે? ના મને નહીં આવડે. તમારા કરતા કૂતરા હારા, જો એને તરતા આવડે. એમ તો તને તરતા આવડે? હા મને મસ્ત તરતા આવડે. તો તારા મન કૂતરા શું ફરક? કામ ખાલી મને કામ કર તારું. આપો પોતું લઈ દે, પાણી ઢોળાનું. ક્યાં ઢોળાનું? અહીંયા કેમ કરતા ઢોળાનું? આમ. મારો પોતું લે. આ ઢોળાનું. આ છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ છે હવે. ઉનાળાના વેકેશનમાં ફરવા ક્યાં જવાનું? ઓફિસે. ઓકે. હે? ક્યાં જવાનું? ઓફિસે. કેમ ઓફિસે? હું ઉનાળાના વેકેશનમાં ફરવા જવાની વાત કરું છું. તો હું ઈ જ કહું છું, ઉનાળાના વેકેશનમાં ઓફિસે જવાનું છે. હું કઈ એની જેમ સ્કૂલે નથી જાતો કે મારે ઉનાળાના વેકેશન આવે. કામે જાઉં છું. તો અઠવાડિયાની રજા મૂકી દેવાય. એ રજા વાળી આ માર્કેટમાં સ્થિતિ જોઈ, માર્કેટ ડાઉન છે, મંદી કેટલી છે, અત્યારે રજા ના મુકાય. તું આ ફરવા જવાનું સાઈડમાં મૂકી દે. ના હો, અમારે તો ઉનાળાના વેકેશનમાં ફરવા જવું જ છે. તમારે જવું હોય ત્યાં જાઓ. હાલે. હા બોલ. હાય, શું કરો છો? કાઈ નહીં, દુનિયાની સૌથી ખૂબસૂરત છોકરી હારે વાત કરું છું. ઓહ, હા પણ થોડી કામમાં છે એટલે મને લાગ્યું કે લાય તારી હારે વાત કરી લો. શું વાત છે? આજે ઘર એકદમ ચકાચક દેખાય છે. શું થયું? જો ને રિચાર્જ પૂરું થઈ ગયું. રિચાર્જ કરાવી દેજો. કેટલા એપિસોડ જોવાના ભેગા થઈ ગયા છે. કાઈ વાંધો નહીં, કરાવી દે. જસુ તમે રિચાર્જ કરાવ્યું? 1 મહિનાના એપિસોડ ભેગા થઈ ગયા છે. રિચાર્જ કરાવી દો ને. કાલે જોઉં છું, કરાવી નાખું. અહીં જસુ 2 મહિના થયા તમને કહું છું, હજી રિચાર્જ નથી કરાવ્યું. કેટલા એપિસોડ ભેગા થઈ ગયા. કરાવી દો ને રિચાર્જ. મને ભૂલાઈ ગયું, કરાવી નાખું કાલે પાકું. આ 2 મહિનાથી હું રાયડું પાડું છું કે રિચાર્જ કરાવી દો, રિચાર્જ કરાવી દો. મારે સિરિયલ જોઈ તો તમારાથી રિચાર્જ ન થયું અને જેવી આઈપીએલ ચાલુ થાય એને પહેલા દિવસે ફટ રિચાર્જ કરાવી નાખ્યું. લાવો રિમોટ. 2 મહિનાના એપિસોડ સિરિયલના નો જોઈ લો ને ત્યાં સુધી એક મેચ નથી જોવાની. તો આ તો આઈપીએલ પૂરી થઈ જાય. ભલે પૂરી થઈ જાય, તરત રિચાર્જ થઈ જાય. અમાર સિરિયલ જોવા હોય તો ન ધ્યાન દે. તમને ખબર છે નહીં. સ્ત્રીઓ અને પુરુષોની વચ્ચે જે તફાવત છે ને એની એક ખબર પડી છે મને. અચ્છા. આપણે પુરુષો કોઈ પણ વાતને એક કાનેથી સાંભળીએ તો બીજા કાનેથી કાઢી નાખીએ. ઠીક હે. જ્યારે સ્ત્રીઓ બંને કાનેથી સાંભળે અને મોઢામાંથી બહાર કાઢે. વાત તો સહી હે. એ ખોટી હોશિયારી નહીં મારો. મેં તમારી સાથે લગ્ન કરીને તમારી જિંદગીને સુધારી છે. क्या बोला तूने? બાકી તમારો કોઈ ભાવે ન પૂછે. गजब बेइज्जती है. અને અમે સહી ને એટલે જ તમને માન મળે છે સમાજમાં. ઘણા આવે. मजा आया. એવું આ તો લાઈવ ડેમો. હજી તમને વિશ્વાસ ના આવે ને તો તમે ઘરે પણ આનો લાઈવ ડેમો લઈ શકો. ભાઈ સાંભળો ને,
તમને કહું, હા બોલો, 10 વર્ષથી સાંભળી જ છે તમારું. હમણાં મારા માસીના છોકરાને લગ્ન આવે છે. મને એક સાડી લઈ ગયો ને. કેટલા ખર્ચા કરે તું? ખર્ચા બીજું કઈ આવડે ખર્ચા સિવાય તને? એ તો લગ્ન જ ન કરે એટલે નો છોકરા થાય નો કઈ ખર્ચા થાય. મારા ગામમાં કેટલા હારા માગા આવતા હતા. તોય હું લવ વાળી ન થયો. મને એમ કે લવ કરીને તમે બાયું લાવો ને તો તૈયાર બાયું આવે. પણ મને હું ખબર આમાં ડંફરિયા જ પટકાય. પટપટ્યું તેમાં હારું. એ તમને કોઈ ડંફરિયો ન દે. એ તો હું હારી હતી તમારે લગ્ન કર્યા. નકર તમને કોઈ કૂતરી લાઈન ન આપે. આવી ગયા? અરે આજે માર્કેટમાં ગોટે ચડી ગયો. કેમ? એકદમ તારા જેવી છોકરી જોઈ. તો એ છોકરી ગમી ગઈ તમને? ના મારા જે છોકરી તમને ન ગમી? ગમી. માર્કેટમાં છોકરી તમને પસંદ આવી ગઈ? अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या? નહીં. ક્યાં ગઈ? હું આ જમવા હું બનાવ્યું છે? તમારે શું જમવું? આ નોરતા ચાલુ થઈ ગયા છે, ગુલાબ જાંબુ બનાવીને. बात तो सही है. હવે આમ નવરાત્રીના 9 દિવસ ઉપવાસ કરો. આ પનોતી ઘરમાં બેઠી છે ને ઈ જાય. હા, મારા સસરા વાળાએ બહુ નોરતાના ઉપવાસ કર્યા લાગે છે. એને પનોતી ગઈ ને મારા ઘરે પડી ગઈ. ये भगवान क्या जुल्म है. गजब बेइज्जती. A few moments later. કે ગયા કે જા બસો? તને શું લાગે પલંગ ઉપર હું નાવા બેઠો? ભાઈબંધો જોડે તો પ્રેમથી વાતો કરો છો. મારી હારે વાત કરવામાં કઈ હાલ આવે? લગ્ન પહેલા તો 2-3 કલાક વાતો કરતા હતા અને કહેતા હતા કે તારો અવાજ તો કોયલ જેવો છે. હા, પણ લગ્ન પછી કોને નથી ખબર તું કાગડી છો. બીજો નથી ના કરવી તમારે વાત. ઊંઘમાંથી ઉઠાડી પછી છેલ્લે કે હુઈ જાવ. કલાકાર બાયડી છે બાકી. આ હાંડિયા જેવડા થયા તો ખબર ન પડી કે ટુવાલ છે ને દોરીએ નખાય. જ્યાં આવે ને ઘા કરી દે. નાખો દોરીએ. ઓહ, ગ્લાસમાં લઈને પાણી પીવાય. સુધરા નહીં. અરે હું તને શું કહું, ઘરમાં છે ને તારે મારી હારે ઊંચા અવાજમાં વાત નહીં કરવાની. હવે રેવા દ્યો નહીં. ટ્રેનમાં આવ્યા હતા ને ત્યારે જે જાનમાં આવ્યા હતા ને ઈ એકોય બચાવવા નહીં આવે.